નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટણના બસ સ્ટેન્ડનું લોકાર્પણ જે છે 27 માર્ચના રોજ કર્યું હતું, ત્યારે તે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ હાજર રહ્યા હતા. તેને લઈને પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પાટણ જાઓ ત્યારે પાટણનું બસ સ્ટેશન અચૂક જોજો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જે છે ટીમ પાટણ તરીકે કામગીરી કરી છે, તેને લઈને તેઓને અભિનંદન પણ આપ્યા હતા અને તેઓ હાજર રહ્યા હતા. તેને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. આજે તો ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મહત્વની બેઠક લીધી હતી અને એ જ બેઠકના વિષયને લઈને આજે હું આપ સૌની સમક્ષ આવ્યો છું. અને જાહેર સ્થળે જે કંઈ વિષય મેં કયા છે બધા જાહેર સ્થળે હતું, જાહેર સભામાં કહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની ટીમ પાટણ દ્વારા જે પ્રકારે અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે તેની બી માહિતી મેં પાટણના સૌ નાગરિકોને આપી છે. મારી આપ સૌને એવી વિનંતી છે કે પાટણ જાઓ ત્યારે પાટણનું નવું બસ પોર્ટ જરૂરથી જોજો. ખૂબ અદ્ભુત બનાવેલું છે. અને કિરીટભાઈ ભલે કોંગ્રેસના ધારાસભ્ય છે, પણ એમને પાટણનો આ વિકાસ જોવાનું એમને બી નજરાનું મળ્યું, તે બદલ હું એમને બી અભિનંદન આપું છું. અને સારી વાત કહેવાય કે એક ટીમ પાટણ તરીકે એ બી આ કાર્યક્રમમાં જોડાયા.